जय श्री कृष्ण। श्री गिरिराज धरन की जय, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय। પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ છઠ એટલે કે કસુંબા છઠ. કસુંબા છઠનો સમય શ્રી ગિરિધરજીએ પ્રથમ વર્ષા ઋતુમાં આગમ દિવસના રૂપે પ્રભુને અંગીકાર કરાવ્યો. પુષ્ટિ માર્ગમાં ઉત્સવોની શરૂઆત, મનોરથોની શરૂઆત પ્રથમ આ જ દિવસથી થઈ હતી. સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિથી વર્ષા ઋતુ અનુરાગાત્મક હોવાથી મનોરથમાં પ્રથમ ગણાય છે અને અનુરાગનો રંગ પણ લાલ હોય છે. એટલે જ પ્રભુ બધા વસ્ત્રો પીછવાઈ લાલ રંગના અંગીકાર કરે છે. વર્ષા ઋતુ મૂર્તિમાંત રૂપે પ્રગટ થઈ સર્વત્ર મોરના ટહુકાર, મેઘની ગર્જના, વીજળીના ચમકારા અને હલકી ફુલકી વર્ષાથી ફૂંકાર થાય છે. તેની ભાવનામાં ભગવદીઓ એવી ભાવના કરે છે કે વીજળીના ઝબકારામાં પ્રભુની ઝાંખી અત્યંત સુંદર અને અલૌકિક અને હર્ષ અને આનંદની થાય છે. કારણ કે મેઘ ગર્જનાથી પ્રભુ મિલનની આતુરતા વધે છે. પ્રભુ સાથે મિલનની આપણામાં આતુરતા વધી રહી છે અને મોરના ટહુકારોથી ભાવોદ્દીપન થાય છે અને પ્રેમ ભાવના ઉદ્દીપન થાય છે. પ્રભુને રંગબેરંગી વસ્ત્ર ધારણ કરાવી વર્ષા ઋતુનો આરંભ થયો જાણી જેમ મેઘ ચડી આવે છે અને વર્ષા કરશે તે આશાએ જગતમાં આનંદ ફેલાય છે, તે મેઘરૂપી ઘનશ્યામ પ્રભુ પોતાનો આનંદ રસ વર્ષાવી બ્રજભક્તોના મનોરથો અનેક પ્રકારે પૂર્ણ કરે છે. શ્રી વલ્લભનંદન એટલે કે શ્રી ગુસાઈજી એવા પરમ કૃપાલુ છે કે દૈવી જીવોના મસ્તક પર પોતાના શ્રી હસ્ત મૂકી આ કરાલ કરી કાલમાં દૈવી જીવોને નિર્ભય બનાવે છે. જે દૈવી જીવો હતા તેને આપે શરણે લઈને તે દૈવી જીવોને શ્રી ગોવર્ધન ધરણને સોંપ્યા. શ્રી ગુસાઈજી એવા પરમ ઉદાર અને દૈવી જીવોની ચિંતા કરનાર છે કે જે દૈવી જીવો પ્રવાહી સૃષ્ટિમાં હતા તેનો હાથ પકડી પોતાની પાસે રાખ્યા. દૈવી જીવોને કૃષ્ણદાસજી કહે છે એવા શ્રી વિઠ્ઠલનાથજીને ભજશો અથવા એમના શરણે રહેશો તો તમારા બધા કાર્યો સહેજમાં જ બની જશે. સાજ કસુંબલ, વસ્ત્ર કસુંબલ મલમલના, પિછોડા છજ્જેદાર ભાગ અને સાદી ચંદ્રિકાનો શૃંગાર મધ્યનો આવે અને ઠાળા વસ્ત્ર શ્વેત આવે છે. આજના દિવસે શ્રી ગુસાઈજીનો વિરહ સમાપ્ત થયો હતો. પોષ સુદ છઠ થી લઈ અને અષાઢ સુદ છઠ સુધી એટલે કે 6 માસ પછી ફરીથી શ્રીજી સેવામાં પધાર્યા. શ્રીજીની સેવામાં પધાર્યા અને ખૂબ આનંદની અનુભૂતિ થઈ. કૃષ્ણદાસ અધિકારીજીએ આપશ્રીને શ્રીજીની સેવામાંથી રોકી દીધા. આ વિરહના દિવસો આપશ્રીએ ચંદ્ર સરોવર બિરાજી શ્રીજીના વિરહ તાપમાં વિરહાગ્નિમાં વ્યતીત કર્યા. આ દિવસોમાં આપ શ્રીજીના દૂરથી જ દર્શન કરતા. પછી જ્યારે કૃષ્ણદાસજીને જેલમાં પૂરી દીધા ત્યારે આપ શ્રી પાછા શ્રીજીની સેવામાં પધાર્યા. તે આ કસુંબા છઠનો જ દિવસ હતો. પરંતુ જ્યારે આપ શ્રીને કૃષ્ણદાસજીને જેલમાં પૂરી દીધા છે આ ખબર પડી તો બહુ જ દુઃખી થયા અને આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસજી જેલમાંથી નહીં છૂટે ત્યાં સુધી હું જલગ્રહણ નહીં કરું. કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક છે અને શ્રીજીને ત્યાં અધિકારી પણ છે. એમનાથી આવો વ્યવહાર ન કરાય. એટલા માટે જ તો આપશ્રીનું નામ પરમ કૃપાલુ છે. પછી જેલમાંથી મુક્ત થઈ કૃષ્ણદાસજીએ આ પદ ગાયું. પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન કરત કૃપાનું પદ ગાયું. આ કીર્તન પદ આજે પણ બધા જ વૈષ્ણવજન પ્રેમથી શ્રી વલ્લભકુલની આરતી સમયે ગાય છે. તો આ જ રીતે પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠની ભાવના જાણવી જોઈએ અને અવશ્ય મનોરથ અથવા ઉત્સવ કરવો જોઈએ. લાલ માઈ બાંધે કસુંબી પાગ, કસુંબી છડી હાથ में लिए बीज रहे अनुराग. लाल माई बांधे कसुंबी पाग. जय श्री कृष्ण, जय गिरिराज.